હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તમે આજે આવી ગયા છો મારા એક નવા વિડીયોમાં. કેમ કહો, આજે આપણે બ્લોગ નહીં બનાવવાના, આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ. તે કેનું એક્સપેરિમેન્ટ કરવાના છીએ એ આગળ તમે વિડીયોમાં જોઈજો. કેમ કહો, એ એક્સપેરિમેન્ટ આપણું સફળ થાય છે કે નહીં થતું એ આપણે જોઈશું આગળ. અને તમને કહી દઉં કે મારી ચેનલમાં હે ને હું રોજ નવા નવા વિડીયો મૂકું છું, શોર્ટાઈ મૂકું છું, મોટાઈ મૂકું છું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અને સબસ્ક્રાઇબ કરી લે છે ને તો મારા નવા નવા વિડીયો તમને જોવા મળશે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा। તો હેલો દોસ્તો, આપણે વિડીયોમાં આગળ વધીએ તો આપણા વિડીયોમાં આપણે કરવાના છીએ એક્સપેરિમેન્ટ. તો કેનું એક્સપેરિમેન્ટ કરવાના છીએ? તો આપણે કરવાના છીએ એક પેરાશૂટનું. આપણે એક પેરાશૂટ બનાવીશું તો એ નાના છોકરા તક બનાવી શકે. એટલે મેં પેરાશૂટ આવું મેં પેરાશૂટ બનાવવાનું નક્કી કર્યું. કેમ કહું કે આ પેરાશૂટ જોયું ને એ નાના છોકરાથી મોટા તક બનાવી શકે. નાના છોકરા તો આ ઇઝીથી બનાવી શકે. તો હાલો આપણે હે ને એનો સામાન જોયું તો એનો સામાન શું શું લાગે છે. તો દોસ્તો આપણી પાસે સામાન આવી ગયો છે. જો એ પેરાશૂટ બનાવવામાં આપણે જોઈએ કપ, એટલે સાના કપ આવે ને એ તમારે પાસે નાના હોય તો નાના આવે છે. આ જો મોટું કપ છે, આમાં હે ને જાજી શાહમાં એક મોટું કપ છે. આપણે આનું પેરાશૂટ બનાવવાનું છે. અને મારી પાસે જે તો 1 2 3 જે બાઈક પડ્યા છે, કોઈને આપણે આટલામાં વિડીયો જોતા હોય ને મારા આપણા મોટી વીરવાઈથી, તો આ કપ આ મારી પાસે લઈ શકે છે. તમારે પેરાશૂટ બનાવવું હોય તો નકર દુકાને પણ લઈ આવજો. તો આપણે બીજો સામાન જોઈશું. તો એક દોરો જોઈશે, જે કાસો દોરો આવે ને એ આમ બહુ ઓલો ન આવે એ હે ને અહીંયા આપણે પેરાશૂટ ઉપર હે ને દોરી આવે એનો ઉપયોગ કરવાના છીએ. તો એક કપ, એક દોરો. તો આપણે બીજું સામાન જોઈએ. એક આપણે પ્લાસ્ટિકની થેલી જોઈશે. જો આવી રીતે આ થેલી જોઈશે પ્લાસ્ટિકની. અને એક આપણે જોઈશે સાકુ. જો આ સાકુ છે, આ હે ને આપણે પેરાશૂટમાં એને કામ આવશે. આ સાકુ કાપવામાં, દોરો કાપવામાં એ બધામાં કામ આવશે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો આપણે પેલા જો આ કપના હે ને આપણે કેટલા આને 2 નાખા છે ને આપણે, એટલે આની હારોહાર આપણે 2 નાકા કરવાના છે. એટલે આપણે આ કપ લો ને એના 2 બાકા કરવાના છે. જો આવી રીતે, તો કઈક આવી રીતે આમ બાકા કરવાના. તો આ બાકું બતાય હે આવી રીતે હે ને અહીં કરે એક બાકું કરવાનું સીધે સીધ. જો આપણે આ બાકું કરી નાખ્યું છે. અહીંયા આપણે દોરાનું કામ આવશે. અહીંયા દોરો બાંધવા હતું તો આપણે એક હરખા 2 હરા લઈ લઈએ. તો આપણે બહુ લાંબુ નહીં રાખીએ એટલે હે ને થોડા હરા રાખવાના આપણે, એટલે હું પેરાશૂટ આપણું હરખું રહે. જો આપણે આવડા હરા રાખીએ એટલે લાંબુ બહુ પેરાશૂટનું આપણું થઈ જાય. તો અહીંથી આપણે કટ કરી લઈશું દોરો. તમારે પાસે કાતર હોય, પતરી હોય, ગમે એથી કટ કરી આપો. અત્યારે મેં સાકું હાલમાં છે એટલે મેં સાકેથી કટ કર્યું છે. તો આપણો દોરો જો આ રેડી થઈ ગયો છે આટલો. તો આપણે એક બીજો કટકો અહીંયા કરીશું. આમ જો આપણે 2 કટકા થઈ ગયા છે દોરાના. તમને કેમેરામાં બતાતા હોય ને તમે જોઈ શકો છો. અહીંયા આપણે જો એક અહીંયા દોરો બાંધવાનો છે એટલે આપણે બાંધી દેવી. આપણે રોજ વિડીયો મૂકવાના છે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો તમે મારા વિડીયો તમે જોઈ શકશો. હવે આપણે જો આ એક દોરો આપણે કપમાં બાંધી દીધો. તમને હું બતાવડું છું બાંધીને હરકો પહેલા. જો આવી રીતે દોરો બાંધી જવાનો. આપણે બીજો કપમાં હે આ કપમાં બીજો દોરો બાંધશું આપણે. જો આપણે કાંઈક આવી રીતે દોરો પોરી દેવાનો છે અને પાછું બાંધી દેવાનો દોરો. તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. લાઈક કરવાનું ભૂલતા જ નહીં. કેમ કે હું ઘરે કહું છું તમને કે લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેમ કે મારે અત્યારે આગળ વધવાનો ટાઈમ છે તો હું તમને કે કરું છું. ખોટું ન લગાડતા. એમ કે આ વિડીયોમાં ઘડી કે કરે છે. આપણે જો
કપમાં હે ને 2 દોરા બાંધી દીધા છે કાંઈક આવી રીતે જો એકદમ રિયલ પેરાશૂટનો ઓલો કપ આવે એવો. અહીંયા આપણે આ પ્લાસ્ટિકની થેલી રહી ને એના અહીંયા બાંધવાની છે. એક આ નાખું છું ને અહીંયા એક દોરો ત્યાં બાંધવાનો છે. આપણે બાંધી દેવી જો. આવો કપ તો આવો પેરાશૂટ તો નાના છોકરા તંગ બની શકે. જો આપણે આ નાકે દોરો બાંધી દીધો. આમાં કાંઈ ઓલું નથી, બહુ તરત બની જાય એવું છે આ પેરાશૂટ. તો તમને કહેતો હતો ને બહુ લાંબુ પેરાશૂટ ન થઈ જાય. આ આપણું લાંબુ થઈ ગયું પણ હાલ છે. હવે થોડું ટૂંકું રાખો તો હાલ છે. સેન્ટરમાં જ બાંધવાનું એટલે હું આપણું પેરાશૂટ મસ્ત બને. જો ગાઈસ આપણું પેરાશૂટ જો તૈયાર થઈ ગયું છે. કંઈક આવી રીતે આવું લાગે છે. અહીંયા આમાં માણસ બે આ ફુગો છે આપણો પેરાશૂટનો મોટો આવે તો આપણે ટ્રાય કરવાની છે. તો ઢાબા ઉપર જવું પડશે. જો આ પેરાશૂટમાં દોરો નાનો લાગે છે ને આ મોટો છે તો આપણે જરા કમથી ને ગેપ બાંધી દઈશું એટલે આપણો હું પેરાશૂટમાં વાંધો ન આવે. ચાલો નહીં મેલું એક કોઈ ન રહે વાંધો. જો દોસ્તો આપણે 2 કોઈના દોરા હરખા થઈ ગયા છે ને પેરાશૂટ મસ્ત બની ગયું છે આપણું. આનું ટેસ્ટિંગ કરશું આપણે. તો ચાલો આપણે ટેસ્ટિંગ કરવા. દોસ્તો જો આપણું પેરાશૂટ કાંઈક આવી રીતે બતાવી છે. સાદું ને સિમ્પલ બનાવેલું છે પેરાશૂટ. તમે ઘરે પણ બનાવી શકો છો. નાના છોકરાને તમે રમાડી શકો છો અહીંયાથી. તો હાલો આપણે હે ને અત્યારે ટેસ્ટિંગ કરવા જઈશું આનું પેરાશૂટનું. તો આપણે બહાર હલાવી છીએ. જો હું ઢાબા ઉપર ચડી ગયો અહીંયા. અત્યારે ઢાબા ઉપર ચડીને આ પેરાશૂટ જોઈ છે કે હેઠળ કેટલું અમે અવળા અવળા જાય છે. તો જો 1 2 3 જો કેટલું અવળા અવળા. આટલું અવળા અવળા મેં કોઈ ભાડ્યું નહીં. તો દોસ્તો ફાઇનલી આપણે વિડીયો પૂરો કરવા આવ્યા છીએ. કેમ કે બહુ લાંબો થઈ ગયો છે. અને તમને આ પેરાશૂટ કેવું લાગ્યું ને કોમેન્ટમાં જણાવજો. તમારે બનાવવું હોય ને તો અમારો વિડીયો તમે જોયો છે કેવી રીતે બનાવ્યું તો તમે ઘરે પણ બનાવી શકો છો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કેમ કે આવા વિડીયો તમને જોવા મળશે. તો બાય બાય, થેન્ક યુ.